महाराज शुरू करो। एक मिनिट आ मंत्रो केम? मंत्रोनी શું જરૂર છે અત્યારે? લગ્નની સૌથી મહત્વની વિધિ છે। તું મને મંગળસૂત્ર પહેરાવતો હોઈશ અને વિડીયોમાં મહારાજ ચૂપચાપ બેસશે, એ સારું લાગશે? આપણે અમુક ભાગના જ વિડીયોગ્રાફ કરીએ છીએ ને, તો તું મંગળસૂત્ર જાતે પહેરી લે, હું ખાલી હાથ અડાડીશ। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે લગ્નનો વિડીયો કોઈ આખું નથી જોતું, એક્ઝેક્ટલી, બટ ઇટ્સ પાર્ટ ઓફ અવર મિશન મિસ્ટર હર્ષવર્ધન સિંહ। આપણે કોઈ લૂપ હોલ્સ નથી રાખવાના, એટલે તને જે કહેવામાં આવે એ તારે કરવું પડશે। અને હવેથી મને કોઈ કાઉન્ટર ક્વેશ્ચન ના જોઈએ। મહારાજ શરૂ કરો। ના, આ શક્ય નથી। હર્ષ, આપણી પાસે એમ પણ સમય બહુ જ ઓછો છે। તારા લગ્ન થયા છે? ડિવોર્સ પણ થઈ ગયા છે। I'm extremely sorry. ઇટ્સ ઓકે। તારા મનમાં ઘણા વિચારો ચાલતા હશે, તું શું ફીલ કરી રહ્યો છે હું સમજી શકું છું। તને તારા લગ્નની પળો યાદ આવતી હશે, સ્વાભાવિક છે। મારા લગ્નની પણ અમુક યાદો છે, તે છતાં હું આ કરી રહી છું। લુક હર્ષ, આપણા ફિલ્ડમાં ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ હોવું પૂરતું નથી, ઇમોશનલી પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે। અને હજી ઘણા બધા આવા ઇન્સિડન્ટ્સ આવશે। તું આટલું જલ્દી હથિયાર મૂકી દઈશ તો નહીં ચાલે। ઇટ્સ નોટ ગુડ ફોર અવર મિશન। નાટક અને ફિલ્મોમાં જે રીતે ખોટા લગ્ન બતાવે છે, આ લગ્ન પણ એવા જ છે। ફક્ત ફિલ્મોમાં આખી દુનિયાને ખબર છે કે લગ્ન ખોટા છે, પણ અહીંયા આપણા બહેને જ ખબર છે કે આ લગ્ન ખોટા છે, પણ દુનિયાને આ લગ્ન સાચા લાગવા જોઈએ, એટલે જ તો આપણે આ બધું કરી રહ્યા છીએ। એન્ડ માઇન્ડ વેલ, આપણો દુશ્મન કોઈ ગલીનો ગુંડો કે પોકેટમાર નથી, એની સામે આપણે કોઈ વીક પોઈન્ટ નથી રાખવાનો। જો એને જરા પણ શંકા ગઈ તો આપણું આખું મિશન ફેલ થઈ જશે અને આપણો દેશ અને દેશની જનતા મુશ્કેલીમાં મુકાઈ જશે। અને મને પણ નહીં ગમે અને તને પણ નહીં ગમે। એટલે જ આપણું બધું પ્લાનિંગ વેલ પ્રૂફ હોવું જોઈએ। આર યુ ગેટિંગ માય પોઈન્ટ?